આપ જોઈ રહ્યા છો અનપ્લગ્ડ ગુજરાતી સૂર. નમસ્કાર મિત્રો, આજનું જીવન થોડું અટપટું થઈ ગયું છે. આજના જીવનમાં લોકોએ સાધુ નહીં પણ સીધું થવાની જરૂર છે, યોગી નહીં પણ ઉપયોગી થવાની જરૂર છે. તો આજના રાત્રિના આ સુંદર વિચાર સાથે હું જેની આપ સૌનું અનપ્લગ્ડ ગુજરાતી સૂરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, અનપ્લગ્ડ ગુજરાતી સૂર આ શો ગુજરાતમાં અને ગુજરાતી ચેનલ પર પહેલી વાર શરૂ થયો છે અને આ શોએ યુટ્યુબ, ફેસબુક, સોશિયલ મીડિયા અને GTPL ચેનલ ઉપર ખૂબ ખૂબ લોકપ્રિયતા મેળવી છે. મિત્રો, અનપ્લગ્ડ ગુજરાતી સૂરમાં આજે આપણે સૌ પ્રથમ પ્રભાતિયું એન્જોય કરીશું. આમ તો આ પ્રભાતિયું ગુજરાતના પ્રખ્યાત કલાકાર પ્રફુલ્લભાઈ દવેએ ગાયેલું છે, પણ આ પ્રભાતિયાનું અનપ્લગ્ડ વર્ઝન તૈયાર કર્યું છે રાહુલ એન્ડ તેના બેન્ડે. એમણે રાત સુધી સ્ટુડિયોમાં જાગીને આ પ્રભાતિયું તૈયાર કર્યું છે અને ખૂબ જ મહેનત કરી છે. એ મહેનત તો દેખાઈ પણ આવે છે. તો ચાલો એન્જોય કરીએ. નમસ્કાર, મારું નામ રાહુલ પ્રજાપતિ છે. GTPL એક નવો કોન્સેપ્ટ લઈને આવી રહ્યું છે, અનપ્લગ ગુજરાતી સૂર. પણ મને ગુજરાતી સાહિત્ય વિશે એટલી માહિતી નથી, પણ મારા માટે એક નવો ચैलेंज હતો. राहुल प्रजापति हमें लीड कर रहे थे. उन्होंने सारे मेलोडीज और बहुत कुछ क्रिएटिव इसमें डाला. गरबा હોય, પ્રભાતિયા હોય કે લોકગીતો હોય, એને અલગ રીતે તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. તો સૌ પ્રથમ મારે કયા ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરવા, કયા કમ્પોઝિશન સિલેક્ટ કરવા, એના માટે હું દુવિધામાં હતો. જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ક્લુડ કરીને નવા કમ્પોઝિશન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. મેં અમુક ઇન્સ્ટ્રુમેન્ટ જોયા એન્ડ ધેન આઈ ગોટ અપ એટ અ પોઈન્ટ. મેં વાયલિન સિલેક્ટ કર્યું, फ्लूट सेलेक्ट करी. राहुल ने बहुत ही अच्छे से मेलोडी सेक्शन को संभाला है. ડ્રમ છે, રિધમ વિશે એની સાથે હું ઘણું બધું શીખી રહ્યો છું. ઢીલન, મન, દીપિકા અને રાહુલ અને બાકીના બીજા સાથી કલાકારોએ ખૂબ જ સારી રીતે તેને નિભાવ્યું છે. જેને રીઅરેન્જ કરીને તમારા સુધી પહોંચાડવાનો, તમને ગમે, કાનને સાંભળવું ગમે છે. એટલે પ્રથમ સોંગ મેં લીધું એ જાગને જાદવા. જેને એક પ્રભાતિયું છે અથવા પ્રભાતિયાનો એક પ્રકાર છે. પ્રભાતિયા છે એટલે એને હું બહુ હેવી ટચ ના આપી શકું, પણ સરળ કમ્પોઝિશન કરીને અમે લોકોએ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અનપ્લગ એક એવું જોનર છે જેમાં તમારે બધા अकूस्टिक इंस्ट्रूमेंट सिलेक्ट करवाना હોય છે. फोक कॉम्पोजिशंस को हमको बहुत ही ध्यान से संभालना था क्योंकि मन यादव है, उन्होंने फ्लूट में बहुत ही अच्छे मेलोडीज प्रेजेंट किया. વાયલિન પર ધીલન, એ લોકોએ ખૂબ જ સારી રીતે આ સોંગ નિભાવ્યું છે અને મને આ સોંગ પ્રસ્તુત કરવામાં પણ ખૂબ મજા આવશે.
જાગ ને જાદવા આ પ્રભાતિયું સાંભળીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. આ પ્રભાતિયું અનપ્લગ્ડ વર્ઝનમાં આટલું સરસ બની શકશે અને આટલી સરસ રીતે ગાઈ શકાય છે એ કોઈએ વિચાર્યું નહીં હોય. આમ તો આ ભજન નરસિંહ મહેતાનું છે અને એને પ્રફુલ્લભાઈ દવેએ બહુ જ સરસ રીતે ગાયું છે. પણ મિત્રો, રાહુલ અને તેના બેન્ડે આ સોંગને પરફોર્મ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. તો મિત્રો, હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો એ તરફ જઈએ. સુખજીત. જી હા દોસ્તો, સુખજીત તેમનું સોંગ કોણ હલાવે લીમડી લઈને તૈયાર છે. તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું, આપણે ફટાફટ માણીશું સુખજીતના આ સોંગને. કોણ હલાવે કોણ ઝુલાવે લીમડી, આ ગીત મેં બહુ પહેલાંથી સાંભળ્યું છે. આપણે બધાએ સાંભળ્યું હશે, કેમ કે આ બહુ જ જૂનું ગાયન છે લખેલું. મારા પાર્ટમાં મેં ટફ છે, પછી સાઇડ પરકશનમાં ઘૂંઘરું છે, મંજીરા છે, આ બધું અમે યુઝ કર્યું હતું. તો હવે જ્યારે આનું ઓડિયો રેકોર્ડિંગ થતું હતું ત્યારે ડફનો સાઉન્ડ બહુ ટિપિકલ હોય, એને ટ્યુન કરવી અઘરી હોય છે. તો વાદી ઘડીએ ડિટ્યુન થઈ જવી. તો પ્રતિકભાઈ જે અમારા સાઉન્ડ એન્જિનિયર હતા, એમને મને કીધું કે તું ટેન્શન ના લઈશ એ બધી વાતનું, આપણે બધું મેનેજ કરી લઈશું. એમનો સપોર્ટ બહુ સારો રહ્યો હતો. પછી જ્યારે શૂટિંગ થયું વિડીયોનું, તો વિડીયો શૂટિંગ માટે બી જે કેમેરામેનની જે ટીમ હતી આખી, એમનો બી બહુ ખૂબ જ સારો એવો સપોર્ટ રહ્યો હતો. અને જ્યારે અમે સિલેક્ટ કરતા હતા કે ગુજરાતી ગાયનના અનપડ કરવાના છે, ત્યારે આ એક ગાયન એવું આવ્યું કે અગર આ ના હોય તો પછી ગુજરાતીને આપણે અનપડ કેમનું કરીશું આના વગર. એવી રીતે જે ઉત્સાહ છે એ ધીરે ધીરે એવો વધતો ગયો. જે GTPLની આખી જે ટીમ છે, બધા એટલા કોઓપરેટિવ છે, એવરીબડી ઇઝ વિથ અ સ્માઇલ. તો એમને જોઈને એટલો ઉત્સાહ આવે કે એક પછી એક જે અમે શૂટ આપ્યા છે એમાં વધારેના અમે બ્રેક લીધા છે અને એ એક જ એનર્જી, એક જ ફ્લોમાં અમે આખું શૂટિંગ આપ્યું છે. તો બહુ જ મજા પડી છે અમને શરૂથી એન્ડ સુધી. આ જ એ સ્ટેજ છે જે અહીંયા એકચ્યુઅલી આ ગાયન આપણે બહુ પીસફુલી ગાઈ શકીએ, જે અહીંયા આ ગાયનને એકચ્યુઅલી આપણે રિયલ ફીલ આપી શકીએ છીએ, આપણે એક્સપ્રેસ કરવા ઈચ્છે છે. એ GTPLની ટીમ એને એવી રીતે જ બહાર કાઢીને આપના સમક્ષ રજૂ કરશે. મને એવું લાગ્યું હતું કે, અને મારી આખી ટીમને એવું લાગ્યું હતું કે સ્ટુડિયોમાં જઈશું તો એઝ ઇન કેવો રિસ્પોન્સ હશે, જે અમારા સાથે જે અમારા કો વર્કર્સ છે, જે અમારા કેમેરામેન્સ છે અને સ્ટુડિયોમાં જે લોકો બેસે છે, જે GTPLની આખી ટીમ છે, એ લોકો કેવું બિહેવ કરશે કે કેવું છે. કેમ કે અમે વધારે આનું એક્સપિરિયન્સ નથી. બટ અહીંયા જેવી રીતે જ અમારું એક ગાયન પત્યું ત્યારે બધાના જ મોં પર ખાલી સ્માઇલ હતી, ઇન્ક્લુડિંગ પછી મેં આજુબાજુ જોયું તો મારા બધા પ્લેયર્સ પણ બહુ જ ખુશ હતા અને હું પણ અંદરથી એટલો જ ખુશ હતો કે સપોર્ટ બહુ જ સારો છે અને કામ કરવાની બહુ જ મજા આવશે. લીમડી ઝરે ને શીતલ એની છાં ને હિચોડે હિચતી હિચોડે નો ભાઈ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી ભૈલો ઝુલાવે ડાળકી ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય હિચકો નાનો બેનનો આવો આમ ઝોલણિયું ખાય લીલુડી લીમડે હેઠે બેનુડી હિચકે હિચે લીલુડી લીમડે હેઠે બેનુડી હિચકે હિચે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી મિત્રો, સુખજીત પરફોર્મ કરે અને જીટીપીએલના વ્યુઅર્સને પસંદ ના આવે એવું કોઈ દિવસ બન્યું છે? ક્યારેય નહીં. આમ તો કોણ હલાવે લીમડી એ સોંગ ઘણા બધા આર્ટિસ્ટોએ ગાયું હશે, પણ સુખજીતે અનપ્લગ્ડ વર્ઝનમાં જે રીતે આને રજૂ કર્યું અને જે રીતે આને ગાયું છે એ ખરેખર ખૂબ જ સુંદર હતું અને તેમાં કોઈ જ કમી નથી રહી. તો દોસ્તો, હવે આપણે એન્જોય કરીશું રોંગ સાઈડ રાજુનું સોંગ સતરંગી. દોસ્તો, આ સોંગ તો મારું પણ ખૂબ જ ફેવરેટ છે, કારણ કે આ સોંગ ગાયું છે અરિજીત સિંઘે. પણ દોસ્તો, અત્યારે આ સોંગ પરફોર્મ કરવાના છે પરિંદે બેન્ડ. તો લેટ્સ સી, આપણે જોઈએ કે પરિંદે બેન્ડ આ સોંગને કેવું પરફોર્મ કરે છે. ગુજરાતી સૂર એક નવું જ ટાઇટલ મળ્યું, તે પછી હું મારા બેન્ડ મેમ્બર્સને મળ્યો. જ્યારે મેં સાંભળ્યું કે અનપ્લગ કરવાનો શો અને ધેટ ટુ ઓન ગુજરાતી, તો પહેલાં હું ગભરાઈ ગયું, બિકોઝ ગુજરાતી ઇટ્સ નોટ માય જોનર. મેં પહેલાં વિચાર્યું કે પહેલાં અનપ્લગ ગુજરાતી છે શું એકચ્યુઅલી. સ્ટાર્ટિંગમાં એરર્સ બહુ આવી કે આ સોંગ લેવું, તે સોંગ લેવું, વળી ગુજરાતી છે યાર, આમાં શું નવું નાખશું, આપણે જે બનેલું છે એનું એ લોકો સાંભળવા માંગશે, એમાં શું નવું નાખશું. સોંગ્સ ગુજરાતી હતા એટલે સિલેક્ટ કરવા પહેલાં તો બહુ ટફ પડ્યા. રોજ પ્રેક્ટિસ કરી, રોજ હાર્ડવર્ક કર્યું, એન્ડ ધેન મારું ફર્સ્ટ સોંગ સતરંગી રેડી થયું. તેરે બિન નહીં લગતા અમે એડ કર્યું છે નુસરત સાહેબનું સતરંગી જોડે. तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. તો એક લેજન્ડ નુસરત સાહેબ અને ગુજરાતી એ બેનું મિશ્રણ તમને સાંભળવાની બહુ જ મજા આવશે. તો આઈ હોપ સો કે તમને ગમશે. અને સરગમો છે ઘણી બધી, સરગમ બહુ ફેમસ પણ છે, લાઈક પદ સારે કરે રે સા, पद सारे करे रे सा, पद सारे करे रे सा, पद सारे करे रे सा, मा गे रे सा, पद सारे करे रे सा. આ બધી સરગમો બધી એડ કરી છે, તો બહુ મજા આવશે તમને લોકોને બી. सारे ग म म द द प सा नि द नि द प द प म प म ग ग म ग रे ग म प. तेरे
થેન્ક્સ ટુ GTPL એન્ડ થેન્ક્સ ટુ અનપ્લગ ગુજરાતી સુર. કેમ કરી કહું તને હું કેટલું તને ચાહું હું છું તારો તું છે મારી બસ એટલું જાણું. ધીમે ધીમે જો આ શું થઈ રહ્યું મનમાં ચાલશું જાણો ના કશું આવેમ છે તો કેમ છે મારે કોઈને કહેવું નથી આ જેમ છે બસ તેમ છે નામ કોઈ પણ દેવું નથી સતરંગી રે મનરંગી રે અતરંગી રે નવરંગી મુझ સંગે તારી પ્રીત સતરંગી રે મનરંગી રે અતરંગી રે નવરંગી મુझ સંગે તારી પ્રીત. ઝાકળ જેવી આવે પડનો સાગર જેવો હરખ જળની છે કે મૃગ જળની છે શેની છે આ તરસ આ વાતમાં શું હાલ છે મારે કોઈને કહેવું નથી આ પ્રેમ છે બસ પ્રેમ છે નામ કોઈ પણ દેવું નથી સતરંગી રે મનરંગી રે અતરંગી રે નવરંગી મુझ સંગે તારી પ્રીત સતરંગી રે મનરંગી રે અતરંગી રે નવરંગી મુझ સંગે તારી પ્રીત. પદ સારે કરે રે સા પદ સારે કરે રે સા પદ સારે કરે રે સમા ગરે સા પદ સારે કરે રે સા સારે ગમા મદ દ પ સારે ગમા મદ દ પ સા ની દ ની દ પ દ પ મ પ મ ગ ગ મ ગ રે ગ મ પ. तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. साथिया बेलिया कच्चे धागे सच्चे प्यार के न तोड़ना तेरे बिन नहीं जीना मर जाना ढोलना तेरे बिन नहीं जीना मर जाना ढोलना तेरे बिन नहीं जीना मर जाना ढोलना तेरे बिन नहीं जीना मर जाना ढोलना. पद सारे करे रे सा पद सारे करे रे सा पद सारे करे रे समा गर सा पद सारे करे रे सा सारे गमा मद द प सारे गमा मद द प सानी द नि द प द प म प म ग सानी द नि द प द प म प म ग सानी द नि द प द प म प म ग ग ग ग म प. મિત્રો, અનપ્લગ્ડ ગુજરાતી સુરમાં આજે આપણે મસ્ત મજાના સોંગ્સ એન્જોય કર્યા. નેક્સ્ટ વીક અને નેક્સ્ટ એપિસોડમાં હું ફરીથી આવીશ અનપ્લગ્ડનો તડકો લઈને. બટ
જો તમે પણ આટલું સરસ ગાઈ શકો છો અને તમારી પણ ટીમ છે તો તમે અમને અમારા FB પેજ પરથી કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, હું લઉં છું રજા અને તમે જોતા રહો GTPL ગુજરાતી.